નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરી દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. ભરૂચના આમોદનગરમાંથી ત્યજી દેવાયેલ નવજાત બાળકી મળી આવતા મામલામાં બનેવીએ જે સગીર વયની સાડીને ગર્ભવતી બનાવી પાપ છુપાવવા બાળકીને ત્યાં ત્યજી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતમાં રાજ્યમાં 13 જિલ્લાઓમાં સામાન્યથી પણ આજ સુધીનો વરસાદ ઓછો રહ્યો છે. આ સ્થિતિમાં ખાસ વરસાદ પર આધારિત ખેતી ધરાવતા સૌરાષ્ટ્રમાં 36.20 લાખ એટલે કે આશરે 99% વાવેતર થઈ ગયું છે. તેને પિયત માટે પાણી આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોના મોત થયા છે. અહીં અકસ્માતમાં કન્ટેનર ટ્રક અને કાર અથડાઈ ગઈ હતી. વાહન અથડાતાની સાથે જ ભયાનક આગ લાગી હતી. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 6 લોકોના દુઃખદ મોત થયા છે, જેમાં એક કાર બેકાબુ થતા ઊંડા ખાડામાં પડી ગઈ હતી. મધ્યપ્રદેશના નેશનલ હાઈવે 44 ઉપર ઉત્તર પ્રદેશના બનારસથી મહારાષ્ટ્રના અકોલા પરત ફરી રહેલા કાવડીઓને ડમ્પરે કચડી નાખ્યા હતા, જેમાં ઘટના સ્થળે 2 લોકોના મોત નિપજ્યા હતા અને 9 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઉત્તરકાશીમાં 3જા દિવસે પણ બચાવ અને રાહત અભિયાન ચાલુ છે. ભારતીય એરફોર્સના હેલિકોપ્ટર્સની મદદથી વિવિધ સ્થળે ફસાયેલા 270 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આર્મીએ કહ્યું કે એક જુનિયર અધિકારી સહિત તેના 9 જવાન સાથે 60 થી વધુ નાગરિકો લાપતા છે. અમેરિકામાં ફરી એકવાર ભયાનક અકસ્માત થયો છે. અમેરિકાના ઇલિનોઇસમાં વીજળીના તાર સાથે અથડાતા નદીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આ અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા છે. ગાઝામાં પેલેસ્ટાઇનીઓને વિસ્થાપિત કરીને બીજા સ્થળે મોકલવાની ચર્ચા વચ્ચે હમાસે હુમલો કરીને ઇઝરાયેલના 5 સૈનિકો મારી નાખ્યા છે. આથી ફલિત થાય છે કે ઇઝરાયેલની 1.5 વર્ષ કરતા લાંબી કાર્યવાહી છતાં ગાઝામાં હમાસનો આતંકવાદ સંપૂર્ણપણે નાશ કરી શકાયો નથી. કેન્યાની રાજધાની નેરોબીમાં એક ભયંકર વિમાન દુર્ઘટના બની છે, જેમાં 6 લોકોના મોતના અહેવાલ છે. મૃતકોમાં 2 ડોક્ટર, 2 નર્સ અને 2 સામાન્ય લોકોનો સમાવેશ થાય છે. બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈની હત્યાનો મામલો સામે આવ્યો છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં પાર્કિંગને લઈને હુમાના ભાઈ આસિફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યામાં સંડોવાયેલા બંને આરોપીઓની ધરપકડ કરી છે. પતિ પત્ની ઓર વો 2માં એક હીરો સાથે 3 હિરોઈનની વાર્તા હશે. એક હીરો સામે 3 હિરોઈન તરીકે સારા અલી ખાન, વામિકા ગબી અને રકુલપ્રીત સિંહ એમ 3 હિરોઈનનો સાઇન કરાઈ છે. વિજય દેવરાકોંડાની ફિલ્મ કિંગડમ જે થિયેટરોમાં દર્શાવાતી હોય ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવાના આદેશ કોર્ટે આપ્યા છે. આ ફિલ્મમાં શ્રીલંકામાં વસતા તમિલોના ચિત્રણ બાબતે તમિલનાડુમાં ભારે ઉશ્કેરાટ પ્રવર્તી રહ્યો છે, જેથી તોફાનો થાય તેવી સંભાવના છે. અજીત ડોભાલ મોસ્કોની મુલાકાત દરમિયાન પુતિનને સુરક્ષા, આર્થિક અને ઉર્જા સહયોગ પર દ્વિતીય વાટાઘાટો માટે મળ્યા હતા, જેમાં ડોભાલે ભારત રશિયા સંબંધોને ખૂબ જ ખાસ ગણાવ્યા અને બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતી વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો હતો. કપિલ શર્માના કેફેમાં ફરી એકવાર ગોળીબાર કરવામાં આવ્યો છે. કેફેની બારીમાં ઓછામાં ઓછા 6 ગોળીના નિશાન જોવા મળ્યા છે. ફાયરિંગ દરમિયાન કેફે બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. આ હુમલાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ અને ગોલ્ડી ઢિલોએ લીધી છે. વિશ્વભરના દેશોને ટેરિફની ધમકી આપી રહેલા યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખાસ કરીને ભારતના 2 પાડોશી દેશો પ્રત્યે દયાળુ છે. ટ્રમ્પે પાકિસ્તાન પર 19% અને બાંગ્લાદેશ પર 20% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.